આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મુછાર અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેના ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાઈઓ માટેની 34મી વીર સાવરકર તરણ સ્પર્ધા 2025ની ફ્લેગ ઓફ સેરેમની યોજવામાં આવી હતી। 34મી વીર સાવરકર સમૂહ તરણ સ્પર્ધાનું આજે ફ્લેગ ઓફ કરવામાં આવે છે। ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ છે ચોરવાડથી કરવામાં આવે અને બહેનો માટેની સ્પર્ધાનું આદરી બીચ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે। કુલ 21 ભાઈઓ અને 16 બહેનો એમ 37 સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે। મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે આવ્યા છે। હરિઓમ આશ્રમ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવે છે। આ તમામ સ્પર્ધકોની સેફ્ટીના જે નોર્મ્સ હોય એનું પણ પાલન કરવામાં આવે છે। સાથે આપણા જે અહીંના જે ખારવા સમાજ છે એના વોલેન્ટિયર્સ છે બોટ સાથે રહેશે। એમના સાથે જે એમના કોચ આવ્યો એ પણ એમાં રહેશે, મેનેજર પણ એમાં રહેશે। જે રસ્તામાં ન્યુટ્રિશન ને એ બધું જે પૂરું પાડવાનું એ તમામ વસ્તુઓ આ બોટમાં મૂકી દેવામાં આવેલ છે અને સાંજે 5:30 જે આનો જે પુરસ્કાર અને સન્માન સમારંભ છે એ સંસ્કૃતિ સાથે રાખવામાં આવે છે। મારું નામ પ્રશિવ પ્રકાશભાઈ જોશી છે। હું રાજકોટ જિલ્લામાંથી આવું છું અને પ્રેક્ટિસ હું બરોડા જિલ્લામાં કરું છું। હું અત્યારે ચોરવાડથી વેરાવળ તરણ સ્પર્ધા 34મી વીર સાવરકર અખંડ ભારતીય તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું। ગયા વર્ષે પણ મેં સ્પર્ધા રમી હતી અને વિજેતા પૂરી કરી હતી અને આ વર્ષે હું પાછો આવ્યો છું મેડલની પ્રાપ્તિ માટે। અહીંયા બહુ સરસ આયોજન કરે છે આ ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ મકવાણા સર અને 21 નોટિકલ માઇલની આ સ્પર્ધા હોય છે જે ચોરવાડ હોલિડે કેમ્પથી ચાલુ થાય છે અને વેરાવળ જેટીએ ખતમ થાય છે। ઉત્સાહ બહુ સારો છે, બધા સ્પર્ધકો આવ્યા છે આખા ભારતમાંથી અને આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે સોમનાથ દ્વારા। જય હિન્દ, જય ભારત।